આજે 16 ડિસેમ્બર સોમવારે અમુક શેર છે જેમાં મુવમેન્ટથી કમાઈ શકાશે અને અમુક લોંગ ટર્મ માટે બી આકર્ષક બની ગયા છે. હવે એમાંનું એક છે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આ કંપનીને 1006.74 કરોડનો ઓર્ડર મળી ગયો છે, એટલે આ તો લોંગ ટર્મ માટે જ સારું થઈ ગયું. આજે બી તેજીમાં રહેશે. મધ્યપ્રદેશ મેટ્રો રેલ કંપનીએ આ ઓર્ડર આપ્યો છે. 13 મેટ્રો સ્ટેશન બનાવવા અને એક એલિવેટેડ વાયડક્ટનું આખું કન્સ્ટ્રક્શન કરવાનું છે, એટલે આ શેર આજે લાઇમલાઇટમાં રહેશે. ઝિન્કા લોજિસ્ટિક્સના શેરથી બચીને રહેજો. બધા લોકોની નજર હતી શુક્રવારે જ કે સપ્ટેમ્બર ક્વાર્ટર કેવું આવે છે. તો કંપની ઓલરેડી ખોટમાંથી એક ખોટ વધી ગઈ છે. 39.7 કરોડની ખોટ હતી, એ વધીને આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 308.4 કરોડની ખોટ થઈ ગઈ. એટલે થોડો ટાઈમના શેરથી અલગ જ રહેજો, અંતર જ રાખજો. ગોદરેજ એગ્રોવેટ આજે વધી જશે, પ્રી માર્કેટથી જ ગ્રીન ઝોનમાં આવી શકે, કારણ કે ગુજરાત સરકારનું નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ અને ઓઇલ પામ જે છે એ યોજના અંતર્ગત 3 જગ્યાએ ગુજરાત એગ્રોવેટને જમીન ફાળવવામાં આવી છે, વડોદરા, સુરત અને તાપીમાં. એટલે કંપની માટે આ પોઝિટિવ ન્યૂઝ છે, એટલે આ બી આજે શેર લાઇમલાઇટમાં રહી શકે. પછી એક છે જીઈ પાવર ઇન્ડિયા. આ શેર બી ગ્રીન ઝોનમાં રહી શકે, કારણ કે એમપી પાવર જનરેટિંગ પાસેથી એમને 18.27 કરોડનો પરચેસ ઓર્ડર મળ્યો છે. હવે સંજય ગાંધી પાવર સ્ટેશનમાં બોઇલર પાર્ટ્સની સપ્લાય કરવાની છે, એના રિલેટેડ આ ઓર્ડર છે. એટલે આ ઓર્ડર મળતા બી કંપનીને આવક વધશે, એવા અંદાજે શેર ભાવ વધશે એવો એક આપણે અંદાજ ધારીએ. લુપિનમાં પહેલાં જોજો કે મૂવમેન્ટ કેવી રહે છે. એમણે છે ને 3 એન્ટી ડાયાબિટીસ ટ્રેડમાર્કને એક્વાયર કર્યા છે, એટલે લગભગ તો વધવું જ જોઈએ, પણ તો બી પહેલાં પ્રી માર્કેટમાં જોજો ગ્રીન ઝોનમાં આવે છે કે નહીં, કારણ કે માર્કેટ કેવું રિએક્ટ કરે છે એ પહેલાં જોવું પડે. પીવીઆર આઇનોક્સમાં બી એવું જ છે. એમણે દહેરાદૂનમાં 6 સ્ક્રીનનું મલ્ટીપ્લેક્સ ચાલુ કર્યો છે, એટલે કદાચ આજે આ પીવીઆર માટે પેલું પોઝિટિવ રહી શકે. શેરની લેવલની જે એવરેજ છે એના કરતાં વધારે થઈ શકે. એક શેર છે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ. આના બોર્ડે QIPથી 400 કરોડનું ફંડ ઊભું કરવાની મંજૂરી આપી દીધી છે, એટલે આ શેર બી પહેલાં જોજો ગ્રીન ઝોનમાં રહે છે કે નહીં, લગભગ તો વધવું જ જોઈએ. હવે સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો આજે એશિયામાં અત્યારે સવારે જાપાન, સિંગાપુર, તાઇવાન, હોંગકોંગ, ચીન, સાઉથ કોરિયા બધા માર્કેટ પ્લસમાં છે. એક ખાલી ઇન્ડોનેશિયા માઇનસમાં છે, અને આપણું ગિફ્ટ નિફ્ટી છે તે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યું છે. એટલે આપણે બી એવો અંદાજ થાય કે કાં તો ગ્રીન ઝોનમાં ખુલે કાં તો ફ્લેટ ટ્રેડ ઓપન થાય, એવો અંદાજ છે. પછી કાંઈ કહેવાય નહીં. અને હવે હોલસેલના આંકડા આવશે, હોલસેલ ફુગાવાના, એટલે જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહીએ, WPI ઇન્ફ્લેશન, એનું રિપોર્ટ કેવું આવે છે એની બી બધા ટ્રેડર અને ઇન્વેસ્ટર રાહ જોશે. એ હિસાબે બી આપણું માર્કેટ મૂવ કરશે.